જિલ્લામાં વડા ગામના ઠાકોર સમાજના યુવાનો ટ્રેનિંગ કરી આવતા સામાજિક રીતે સન્માન કરાયું। સાપરિયા લાલાજી જગમાલજીમાં કેરળ ખાતે ટ્રેનિંગ કરી ઝારખંડમાં તેમની પોસ્ટિંગ થતા માદરે વતન ફરતા ગ્રામ લોકો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું। બનાસકાંઠા જિલ્લામાં ઓગળ તાલુકાના વડા ગામના ઠાકોર સાપરિયા લાલાજી જગમાલજી કેરળમાં ટ્રેનિંગ કરી આજે માદરે વતન પરત ફરતા વડા ગામના સામાજિક આગેવાનો, સમાજના આગેવાનો, સગાવાલા મોટી સંખ્યામાં હાજર રહ્યા અને લાલાજી ઠાકોરનું સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે સામાજિક કાર્યકર રાયકરણજી ઠાકોરે આ ગામ લોકો દ્વારા સમાજના નિયમ પ્રમાણે વર્તન કરી સાદી રીતે સન્માન થતા દેશના રક્ષણ માટે ભરતી થઈ ટ્રેનિંગ પૂરી કરી ઘરે આવેલા જવાન લાલાજી તેમજ તેમના પરિવારની પ્રશંસા કરી। સદારામ બાપાની જય। મારા પરમ મિત્ર ઠાકોર જગમાલજીનો દીકરો CRPFની ટ્રેનિંગ પૂરી કરી અને વતન વધારેલ છે, તો તેનું સ્વાગત અમે થરા કુમકુમ પાર્ટી પ્લોટથી સમાજના બંધારણ મુજબ સાદી રીતે કરી ઉમળકાભેર તમામ સમાજના બધી જ વડીલોને યુવાનો અહીં જોડાણા હતા શોભાયાત્રામાં અને એમને અત્યારે ઘરે પણ ફૂલહારથી સ્વાગત કરી અને ખૂબ ખૂબ અભિનંદન અમે આપીએ। શું નામ છે તમારું? મારું નામ કાંતિભાઈ ઠાકોર થરા। આજે વડા ગામની અંદર અમારા ઠાકોર સમાજનો એક યુવાન પેરામિલિટરીની અંદર એ ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન આવતા આજે સમગ્ર એમના પરિવાર અને સગાવાલાઓએ એમને ખૂબ ભાવભર્યું એમને સ્વાગત કર્યું છે અને આજે એનાથી પણ એક વિશેષ અહીંયા ઠાકોર સમાજની અંદર થયું કે જ્યારે ડીજે ઉપર પ્રતિબંધ મુકાયો છે ત્યારે અને ડીજે ઉપર ફક્ત લગ્ન અને એના સંબંધી કાર્યક્રમોની અંદર મુકાયો છે, આ કાર્યક્રમની અંદર નહોતો, તેમ છતાં તેમના પરિવારે જે નિર્ણય લીધો છે તે ખૂબ આવકારદાયક છે। આની અંદર દેશભક્તિના ગીતો વાગવાના હતા કે એ વતન કે લોકો કંઈ જાનુડી બાનુડીના ગીતો નહોતા વાગવાના, તેમ છતાં પણ તેમણે એક સ્ટેપ આગળ વધીને જ્યારે આ પગલું લીધું છે ત્યારે હું એમને સૌને, એમના કુટુંબને અને સૌને અભિનંદન આપું છું કે એમને સમાજના આવકારને ખૂબ આવકાર્યો છે અને બીજા લોકોને પણ હું વિનંતી કરું છું કે આ રીતે આ પગલાંને અનુસરી અને પોતાના બાળકોને ભણાવે અને એક સાંસ્કૃતિક રીતે આ સ્વાગત કરવામાં આવ્યું છે તે ખૂબ સરાહનીય છે। એટલે હું ખાસ કરીને આ પંથકના તમામ આગેવાનોને, યુવાનોને વિનંતી કરું છું કે જ્યારે આજે ઘણી જગ્યાએ જ્યારે ખોટા ખર્ચા અને કુરિવાજોમાંથી હોય તેમાંથી નીકળી અને આ રીતે દીકરાઓને ભણાવી, દીકરીઓને ભણાવીને આવી સારી નોકરીઓ કરતા હોય, ધંધા રોજગાર કરતા હોય એવી હું આશા અને અપેક્ષા રાખું છું। જય હિન્દ। શું નામ છે આપનું? રાયકરણજી ઠાકોર। આજે મારા નાના ભાઈ લાડજીજી જગમાલજી સાપરિયા CRPFમાં ટ્રેનિંગ પૂરી કરીને આવ્યા છે, તો અમે સમાજના બંધારણમાં રહી અને સારી રીતે એમનું સ્વાગત કર્યું છે, સન્માન કર્યું છે। જય માતાજી। જે અમારા વડા ગામે લાડજીજી જગમાલજી CRPમાં ટ્રેનિંગ કરીને આવેલા છે અને આવા ને આવા જુવાન છોકરા સમાજ માટે અને દેશ માટે જો દેશના રક્ષણ માટે જો આવી સેવા આલતા હોય અને આવું ખૂબ એક ગૌરવની વાત છે। આજે વડા ગામે લાડજીજી સમાજના બંધારણ પ્રમાણે અને કોઈ ડીજે બીજું લાવ્યું નહીં અને સમાજના બંધારણ પ્રમાણે આયોજન કરીને અમને ઘરે લાયા છે। શું નામ છે તમારું? મારું નામ ચમનજી ડાયાજી, જિલ્લા પંચાયત વડા સીટ ચમનજી। સકરાજી જીતાજી કે સૌને વિનંતી છે કે ભાઈ ભણવાનું બહુ રાખજો તો આગળ આવશો, ભણવામાં ઓછું રાખજો, બીજા ધંધામાં ઓછું રાખજો, પણ ભણવામાં બહુ જોન આવશો તો આગળ જાશો કે પાછળ રહેશો। એટલે તમારે લોકોને શું અપીલ છે? દેશ લેવલે જાશો અને ખૂબ વિનંતી છે તમારે હાથ જોડીને પૂછો। ગૌરવ વધે। હા, ગામનું ગૌરવ વધે। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસી પુકાર, બનાસકાંઠા।